મિત્રો વાત કરીએ એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની એચડીએફસી એએમસી ના જૂન ક્વાર્ટરના પરિણામો આવ્યા બાદ દેશની અગ્રણી બ્રોકરેજ ફર્મ દ્વારા કંપની ઉપર પોતાનો ભરોસો યથાવત રાખવામાં આવ્યો છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસ, સેન્ટ્રમ બ્રોકિંગ અને એમકે ગ્લોબલ કંપનીની કામગીરીને મજબૂત ગણાવીને શેર ઉપર બાય રેટિંગ જાળવી રાખ્યું. આ ત્રણેય બ્રોકરેજનું માનવું છે કે મજબૂત ઇક્વિટી ઇન્ફ્લો, સતત વધી રહેલું એસઆઈપી રોકાણ, સરસ યીલ્ડ અને એસેટ અંડર મેનેજમેન્ટમાં વધારાના જોરે કંપનીની આગામી વર્ષોમાં પણ સારી વૃદ્ધિ નોંધાવી શકે છે. એટલે કે કંપની છે એચડીએફસી એસેટ મેનેજમેન્ટ, એચડીએફસી એએમસી. કંપનીના ક્વાર્ટર એકના પરિણામો જોયા બાદ બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલ, એમકે ગ્લોબલ અને સેન્ટ્રમ બ્રોકિંગે આ શેરમાં ખરીદીની રેટિંગ જાળવી રાખી છે. તો વધારે માહિતી આપણે આ શેર વિશે જોઈએ. ત્રિમાસિક પરિણામો બાદ બ્રોકરેજ હાઉસીસ દ્વારા પોતાના ટાર્ગેટ પ્રાઇસમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. સૌથી વધુ સેન્ટ્રમ બ્રોકરેજે ₹340 ટાર્ગેટ આપ્યો, જ્યારે મોતીલાલ ઓસ્વાલે 3300 અને એમકે ગ્લોબલે ₹3200 ટાર્ગેટ યથાવત રાખ્યો છે. મોતીલાલ ઓસ્વાલનું કહેવું છે કે એચડીએફસી એએમસી એ ક્વાર્ટર દરમિયાન ઓપરેશનલ સ્તરે મજબૂત પ્રદર્શન કર્યું છે. કંપનીને સતત મળતો ઇક્વિટી ઇન્ફ્લો, એસઆઈપી રોકાણમાં મજબૂત વૃદ્ધિ અને ઇક્વિટી ઓરિએન્ટેડ એયુએમનું ઉચ્ચ મિશ્રણ પ્રદર્શનનો મુખ્ય આધાર રહ્યો છે. બ્રોકરેજે જણાવ્યા અનુસાર કંપનીનો ચોખ્ખો નફો બજારના અંદાજ કરતા લગભગ 9% વધુ રહ્યો, જેમાં માર્ક ટુ માર્કેટ રોકાણ નફાનું પણ યોગદાન રહ્યું છે. જો માર્કેટ શેર પર એમટીએમની અસરને કારણે થોડું દબાણ જોવા મળ્યું હતું, પરંતુ એકંદરે બિઝનેસની મૂળભૂત સ્થિતિ મજબૂત બનેલી છે. મોતીલાલ ઓસ્વાલે હાઈ યીલ્ડ અને અન્ય આવકના વધુ સારા અંદાજને ધ્યાનમાં રાખી નાણાકીય વર્ષ 2027 અને 28 માટે કમાણીના અંદાજમાં વધારો કર્યો છે. જોકે કર્મચારીઓના પાછળના ખર્ચમાં થયેલા વધારાના કારણે ધ્યાનમાં લેવામાં આવ્યો છે. બ્રોકરેજને અંદાજ છે કે FY 26 થી 28 દરમિયાન કંપનીની આવક અને પેટ આશરે 15% CAGR થી વધી શકે છે. આ જ સમયગાળા દરમિયાન એયુએમમાં પણ લગભગ 15% CAGR નો વધારો થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. સેન્ટ્રમ બ્રોકિંગે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એચડીએફસી એએમસી પ્રથમ ક્વાર્ટરમાં ₹840 કરોડ ચોખ્ખો નફો નોંધાવ્યો, જ્યારે મુખ્ય કામગીરીમાંથી થતો કોર પેટ લગભગ ₹640 કરોડ રહ્યો. બ્રોકરેજના જણાવ્યા અનુસાર પ્રદર્શન મુખ્યત્વે એયુએમમાં જોવા મળેલી સ્વસ્થ વૃદ્ધિ અને મજબૂત યીલ્ડને કારણે શક્ય બન્યું છે. કર્મચારીઓના ખર્ચમાં વધારો થવાના કારણે ઓપરેટિંગ ખર્ચ વધ્યો હોવા છતાં કંપનીની મૂળભૂત નફાકારકતા મજબૂત રહી હતી. સેન્ટ્રમે જણાવ્યું હતું કે તાજેતરમાં લાગુ કરાયેલા ટીઈઆર અને બીઈઆર ને લગતા નિયમનકારી ફેરફારોની કંપની ઉપર ખૂબ જ મર્યાદિત અસર પડી છે. કંપનીની કમિશન સ્ટ્રક્ચર અને ખર્ચ વ્યવસ્થાપન દ્વારા આ અસરને મોટાભાગે સરભર કરી દીધી છે. બ્રોકરેજ હાઉસ એમકે ગ્લોબલનું માનવું છે કે એચડીએફસી એએમસી સતત પોતાના બજાર હિસ્સાનું રક્ષણ કરવાની સાથે સાથે સ્થિર ઓપરેશનલ પ્રદર્શન પણ કરી રહી છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર કંપનીની આવક અંદાજ કરતા સારી રહી છે, જેનું મુખ્ય કારણ સારી યીલ્ડ છે. આનો અર્થ એ છે કે માત્ર એયુએમ વધવાથી નહીં, પરંતુ પ્રાઇસિંગ અને યીલ્ડના લીધે કંપની પણ મજબૂત કમાઈ કરી શકે છે. એમકેનું કહેવું છે કે ચોખ્ખા નફામાં વધારો એક મોટા ભાગના એમટીએમ રોકાણના નફામાંથી આવ્યો છે. કંપનીનો મૂળ વ્યવસાય પર સ્થિર અને મજબૂત બનેલો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ટીઈઆર ના નિયમોની ફેરફાર અસર કરતા ઘણી ઓછી રહી, જે કંપની પ્રાઇસિંગ અને ક્ષમતાને બિઝનેસ મોડલની મજબૂતી સ્પષ્ટપણે દર્શાવે છે. એટલે મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે એચડીએફસી એએમસી ના શેર વિશે, જેમાં ક્વાર્ટરલી પરિણામો સારા આવ્યા અને એ જોતા ત્રણ બ્રોકરેજ હાઉસે આ શેરમાં બાય રેટિંગ સાથે 3300+ નો ટાર્ગેટ આપ્યો છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો પોતાના મિત્રો સાથે બધી જગ્યાએ શેર કરી દો, આપણા વિડીયોને હાઇપ કરી દો અને ફેસબુક પેજને પણ ફોલો કરી લો.